માર્ગના શુભ સંદેશમાંથી પાઠ ચોથો અધ્યાય કડી 1-41 જેવી જમીન તેવો પાક. વળી એકવાર ઈસુએ સરોવર કાંઠે ઉપદેશ આપવા માંડ્યો ત્યારે તેમની આસપાસ એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે તેઓ સરોવરમાં એક હોડીમાં જઈને બેઠા અને બધા લોકો પાણીના ધાર સુધી કાંઠા ઉપર ઊભા રહ્યા. તેમણે દ્રષ્ટાંતો દ્વારા તેમને ઘણી વાતો સમજાવી. ઉપદેશ દરમિયાન તેમણે કહ્યું, સાંભળો, એક માણસ વાવવા ગયો. બન્યું એવું કે વાવતા વાવતા થોડા બી પગથી ઉપર પડ્યા અને પંખીઓ આવીને તે ખાઈ ગયા. થોડા બી ખડકાળ જમીન પર પડ્યા જ્યાં માટી ઝોંઝી નહોતી, અને ત્યાં માટી ઊંડી નહોતી એટલે એ બી તરત જ ઉગી નીકળ્યા. પણ તડકો નીકળ્યો એટલે કરમાઈ ગયા, અને મૂળ બાજ્યા નહોતા એટલે તેઓ સુકાઈ ગયા. કેટલાક બી કાંઠા ઝાંખરામાં પડ્યા, અને ઝાંખરા ફાલ્યા એટલે તે ગુંગળાઈ મળ્યા, અને પાક બેઠો નહીં. પણ કેટલાક બી સારી જમીન ઉપર પડ્યા અને ઉગી નીકળ્યા તથા ફાલ્યા, અને તેને પાક આવ્યો. કેટલાકને 30 ગણો, કેટલાકને 60 ગણો, અને કેટલાકને 100 ગણો. અને તેમણે કહ્યું, જેમને સાંભળવાના કાન હોય તે સાંભળે. જ્યારે ઈસુ એકલા પડ્યા ત્યારે તેમના શિષ્યોએ અને બીજા અનુયાયીઓએ દ્રષ્ટાંતો વિશે પૂછ્યું. એટલે તેમણે કહ્યું, તમને ઈશ્વરના રાજ્યનું રહસ્ય જાણવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે, પણ બહારના લોકોને બધું દ્રષ્ટાંત દ્વારા જ સમજાવવામાં આવે છે, જેથી તેઓ જોજો કરે પણ દેખે નહીં, સાંભળ કરે પણ સમજે નહીં. રખેને કદાચ તેઓ ઈશ્વર તરફ વળે અને તેમને માફી બક્ષવામાં આવે. પછી ઈસુએ કહ્યું, તમે આ દ્રષ્ટાંત નથી સમજતા, તો તમે બીજા દ્રષ્ટાંત કેવી રીતે સમજશો? વાવનાર એટલે ઈશ્વરની વાણી વાવનાર. પગથી ઉપર પડેલા બી એટલે એવા માણસો જેમનામાં એ વાણી વાવવામાં આવી છે, પણ જેમણે એ સાંભળી કે તરત જ શૈતાન આવીને તેમનામાં વાવેલી વાણી ઉપાડી જાય છે. એ જ રીતે ખડકાળ જમીનમાં પડેલા બી એટલે એવા માણસો કે જે એ વાણી સાંભળતા જ તેને તક્ષણ આનંદથી વધાવતો લે છે, પણ તેમનામાં મૂળ બાજેલા હોતા નથી, એટલે તે બહુ ટકતા નથી. ઈશ્વરની વાણીને કારણે દુઃખ કે સતામણી સહન કરવાની આવે છે તો તેઓ તરત જ ખરી પડે છે. ઝાંખરામાં પડેલા બી એટલે એવા માણસો કે જે વાણી સાંભળે છે તો ખરા, પણ સંસારની ચિંતાઓ, ધનની માયા અને બીજી બધી લાલસાઓ તેમને જાગીને એ વાણીને ગુંગળાવી મારે છે, અને એ નિષ્ફળ જાય છે. સારી જમીનમાં પડેલા બી એટલે એવા માણસો કે જે વાણીને સાંભળે છે અને વધાવી લે છે, અને જેમના જીવનમાં એનો પાક પણ બેસે છે. કોઈકમાં 30 ગણો, કોઈકમાં 60 ગણો, અને કોઈકમાં 100 ગણો. દીવો દીવી ઉપર શોભે. વળી તેમણે લોકોને કહ્યું, દીવો ઓરડામાં લાવીએ છીએ તે ટોપલા તળે કે ખાટલા નીચે મૂકવા કે દેવી ઉપર મૂકવા? એટલે જે કાંઈ છૂપું છે તે ખુલ્લું થવા જ માટે જ છે, અને જે કાંઈ ગુપ્ત છે તે પ્રગટ થવા માટે જ છે. જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. વળી તેમણે કહ્યું, જે સાંભળો તે ધ્યાનથી સાંભળજો. તમે જે માપે માપી આપશો તે માપે તમને પણ માપી આપવામાં આવશે, બલકે વધારે આપવામાં આવશે. કારણ જેની પાસે હશે તેને વધુ આપવામાં આવશે, અને જેની પાસે નહીં હોય તેની પાસે તો જે કાંઈ હશે તે પણ લઈ લેવામાં આવશે. વળી તેમણે કહ્યું, ઈશ્વરનું રાજ્ય તો આવું છે. કોઈ માણસ જમીનમાં બી વાવે છે, પછી તો તે રોજે રોજ રાતે ઊંઘે છે અને દિવસે જાગે છે. દરમિયાન બી ઉગી નીકળે છે અને મોટું થતું જાય છે. આ શી રીતે બને છે તેની તેને ખબર પડતી નથી. ધરતી પોતાની મેળે જ પાક પકવતી હોય છે. પહેલાં ફણગા, પછી કણસલા, અને ત્યાર પછી કણસલામાં ભરેલા દાણા. પણ ફસલ બરાબર પાકે છે એટલે તરત જ ખેડૂત દાંતરડું ચલાવે છે, કારણ કાપણીનો સમય આવી પહોંચ્યો હોય છે. બીજમાંથી વૃક્ષ. વળી ઈસુએ કહ્યું, ઈશ્વરના રાજ્યને આપણે શાની ઉપમા આપીશું, અથવા કયા દ્રષ્ટાંતથી આપણે તેનું નિરૂપણ કરીશું? એ રાઈના દાણા જેવો છે. એ દાણો વાવતી વખતે પૃથ્વી ઉપરના બધા બીજોમાં નાનામાં નાનો હોય છે, પણ વાવ્યા પછી એ ઉગી નીકળે છે અને વધીને કોઈ પણ છોડ કરતાં ઊંચો થઈ જાય છે, અને એવી મોટી ડાળીઓ ફેલાવે છે કે આકાશના પંખીઓ તેની છાયામાં વાસો કરી લે છે. આવા અનેક દ્રષ્ટાંતો દ્વારા ઈસુ લોકોની સમજ શક્તિ અનુસાર ઈશ્વરની વાણી સંભળાવતા હતા. તેઓ લોકો આગળ દ્રષ્ટાંત સિવાય બોલતા જ નહીં, પણ એકાંતમાં પોતાના શિષ્યોને બધું સમજાવતા. તોફાન શમી ગયું. તે દિવસે સાંજે ઈસુએ શિષ્યોને કહ્યું, ચાલો આપણે સામે કાંઠે ચાલ્યા જઈએ. એટલે શિષ્યો લોકોને છોડી ગયા. પછી ઈસુ જે હોડીમાં બેઠા હતા તેમાં બેસી તેઓ તેમને પોતાની સાથે લઈ ચાલ્યા ગયા. બીજી હોડીઓ પણ તેમની સાથે જ હતી. એવામાં પવનનું ભારે તોફાન જાગ્યું, અને મોજા હોડી ઉપર એવા પછડાવા લાગ્યા કે હોડી ભરાઈ જવા લાગી.
છતાં ઈસુ હોડીના પાછલા ભાગમાં ઓશીકું માથે મૂકીને ઊંઘતા હતા. શિષ્યોએ તેમને જગાડીને કહ્યું, ગુરુજી, અમે તો મરી ગયા, આપને એની પડી નથી? ઈસુએ ઉઠીને પવનને વાર્યો અને સરોવરને કહ્યું, ચૂપ, શાંત થઈ જા. તરત જ પવન પડી ગયો અને ગાઢ શાંતિ વ્યાપી ગઈ. પછી તેમણે શિષ્યોને કહ્યું, તમે આટલા બધા ગભરાઓ છો કેમ? તમને હજીએ શ્રદ્ધા કેમ નથી? તેઓ ભયભીત થઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા, તો આ માણસ કોણ છે? તે વાયુ અને સાગરને સુદ્धा આજ્ઞા કરે છે અને તે એનું કહ્યું કરે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે.